રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજા પર ઉતારાયા છે। ડોક્ટર મોનાલી માકડિયાને રજા પર ઉતારાયા છે। સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ ડોક્ટર કમલ ડોડિયાને સોંપવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના બાદ આ મુદ્દો ગરમાયો છે। तो राजकोट सिविल होस्पिटल में जे आज घटना बनी है मारामारी घटना अने तेने लईने मामलो गरमायो छे अने सिविल तरफथी निर्णय लेवामां आव्यो छे। सुप्रिन्टेन्डन्टने रजा पर उतारी देवामां आव्या छे। तेमनो चार्ज अन्य डॉक्टरने सोंपवामां अने ए मीटिंग बाद एक समाचार एवा आवी रह्या छे तमारुं जे वर्षोथी के एटले કેટલા સમયથી તમે જે માંગણી કરી હતી અને ક્યારે સ્વીકારી છે મામલો? મેં ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે અને आई एम ग्लेड के सरकारश्रीए स्वीकारी लीधी है। आ घटना ने एक महिला तबीब तरीके અને અધિક્ષક તરીકે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ ઘટના અનએક્સેપ્ટેબલ છે। મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે। બેન આજે બ્રાહ્મણી વિરુદ્ધ કેટલી ફરિયાદો અગાઉ મળી ચૂકી છે? એ આપણે લિસ્ટ કરીને અંદાજિત 2 થી 3 વાર મળેલી છે। બેન તમને અત્યારે જે રાજીનામું તમારું સ્વીકારી લીધું છે અને આ ઘટના બાદ સ્વીકાર્યું છે, લાગે છે કે આ એક તમને જવાબદાર ઠેરવવામાં આવે છે? ના ના, એવું માનતી નથી। તમે કેટલા સમય પહેલા મૂક્યું હતું કે તમારે છૂટું થવું? થોડાક સમય પહેલા મૂકેલું હતું। અને હાલમાં અત્યારે તમારા બાદ કોને નિમણૂક કરો? ડૉક્ટર કમલ ડોડિયા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એપ્કોલ। આજે કેમ તમને ફરજમાંથી યુઝ કરવામાં આવી? મેં માંગણી કરેલી અને હું પર્સનલી મળી પણ આવેલી લાસ્ટ વીક। એટલે ઇન્સિડન્ટલી આજે આ સ્વીકારવાની જ હશે, પણ ઇન્સિડન્ટલી આ ઇન્સિડન્ટ ગઈકાલે થયો। આરોગ્ય મંત્રીએ કહ્યું કે મહિલા ડૉક્ટર ઉપર તો આ પ્રકારનું દીકરી ઉપર ચલાવી ન જ લેવાય। આ પ્રકારની ઘટના બીજી વાર ન બને એ માટે મીટિંગમાં એના માટે મીટિંગમાં સંપૂર્ણ ચર્ચા થઈ છે અને એસઓપી બનાવી અને તરત અમલમાં મૂકવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના બની અને હવે આ ઘટના બાદ સુપ્રિન્ટેન્ડન્ટના બદલે ચાર્જ અન્ય ડોક્ટરને સોંપવામાં આવ્યો છે। જી ચોક્કસ, જે રીતના ગઈકાલથી જ આ વિવાદ છે તે વકર્યો છે કે જેમાં એક સિવિલ હોસ્પિટલની જે મહિલા તબીબ છે અને જુનિયર તબીબ હતા તેમના ઉપર સિનિયર તબીબ છે તેમના દ્વારા હાથ પાડવામાં આવ્યો અને ગાળાગાળી પણ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો છે તે હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને જે આરોગ્ય મંત્રી છે તેમણે પણ ટ્વીટ કરી અને આ સમગ્ર મામલે મહિલા તબીબને ન્યાય આપવાની બાહેંધરી આપી છે। ત્યારે હવે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ડોક્ટર મોનાલી માકડિયા તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। જો કે આ મામલે ડોક્ટર મોનાલી માકડિયાએ જ્યારે ગુજરાત પર સાથે વાતચીત કરી હતી તેમણે એવું કહ્યું કે મેં અગાઉથી જ અહીંથી છૂટું થવા માટે અરજી કરી હતી, માંગણી કરી હતી ને હવે એ માંગણી સ્વીકારવામાં આવી છે। જો કે સવાલ એ છે કે જો તેમના દ્વારા ઘણા સમયથી માંગણી કરવામાં આવી હોય તો આ સમયે તેમને છૂટા કરવામાં આવે છે એટલે શું તેમની વિરુદ્ધ જે આ ઘટના બની તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે કે નહીં તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।